નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો. આઈ લવ યુ ટીચરવાળા પાઠમાં આપણે આગળ વધીએ. છેલ્લે આપણે લાસ્ટમાં જોયું હતું કે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હેલન કેલર એડમિશન મેળવે છે. ત્યાં પણ એને શીખવાવાળા એના ટીચર એન સુલેવાન જ છે અને અહીંયા એ ઘણા બધા ફ્રેન્ડ્સ બનાવે છે. હવે એનું લોનલીનેસ એકલતાપણું દૂર થાય છે અને અહીંયા આવીને તે લેટિન, જર્મન અને અરિથમેટિક એટલે કે અંકગણિત શીખે છે. બરાબર. જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે સાવ બ્લેન્ક, કશું જ નહોતું આવડતું, એને બોલતા પણ નહોતું આવડતું અને હવે એ આટલી લેંગ્વેજ પણ શીખી ગઈ છે. તો ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. ઇન 1896 1896 આઈ મૂડ એટલે કે હું ગઈ ક્યાં? ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ. હવે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાંથી હવે છે એ કેમ્બ્રિજ સ્કૂલ, બરાબર, કેમ્બ્રિજ સ્કૂલ છે યંગ લેડીઝ, યુવાન સ્ત્રીઓ માટેની જે કેમ્બ્રિજ સ્કૂલ છે કઈ જગ્યાએ આવેલી છે? તો કે મેસેચ્યુસેટ્સ. આનું પ્રોનાઉન્સિએશન થશે મેસેચ્યુસેટ્સ, બરાબર, એ સ્થળનું નામ છે. હવે પોતે છે એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાંથી શીખી અને આગળ હવે કેમ્બ્રિજ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જાય છે. અને આ સ્કૂલ કોના માટે છે? ફોર યંગ લેડીઝ માટેની આ સ્કૂલ છે, બરાબર. મેસેચ્યુસેટ્સમાં આવેલી આ સ્કૂલ છે. This was really a great achievement for a lady. This was really a great achievement for a lady like me. અને આ છે એ મારા માટે ખરેખર એક મોટી અચીવમેન્ટ, સિદ્ધિ હતી. મારા માટે ખરેખર મોટું કાર્ય હતું. ફોર અ લેડી લાઇક મી, મારા જેવી લેડી માટે. શા માટે પોતાના જેવી લેડી એમ કહે છે? કારણ કે who was blind, deaf and could not barely produce sound for communication. કે જે who એટલે કે જે who was blind અંધ હતી, deaf બહેરી હતી, and could not barely produce sound for communication એટલે વાતચીત, અને વાતચીત કરવા માટે માંડ બેરલી એટલે માંડ અને વાતચીત કરવા માટે માંડ હું શબ્દ બોલી શકતી હતી. આવી વ્યક્તિને કેમ્બ્રિજ સ્કૂલમાં એડમિશન મળે એ ખૂબ જ એક મારા માટે સિદ્ધિ હતી, અચીવમેન્ટ હતું. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. જો અહીંયા કેમ્બ્રિજ સ્કૂલમાં આવી અને એને પોએમ અને સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું, બરાબર. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કરે છે અહીંયા આવીને. એટલે અહીંયા આવ્યા પછી એ હવે એક નવી પ્રગતિ કરે છે. ત્યાં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એને લેંગ્વેજ શીખી. હવે અહીંયા આવીને તે શું કરે છે? બિગેન રાઇટિંગ, બિગેન એટલે બિગન, વર્બ છે એ ખાસ યાદ રાખવાના છે. બિગન, બરાબર. બિગિન એટલે શરૂ કરવું, મૂળરૂપ. ત્યાર પછી બિગેન શરૂ કર્યું અને પછી આવશે બિગન V3. વર્બ માટેની બુક છે એ બધાએ લઈ જ લીધી હશે, એટલા માટે બધાને હવે ખબર જ હશે કે વર્બ એ શું છે. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. હવે જો શું કહે છે? શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એટલે કે એક્ઝામના થોડાક જ સમય પહેલાં. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર, બરાબર. એના પિતાનું દુઃખદ અવસાન થાય છે. આઈ લોસ્ટ માય ફાધર, એના પિતા છે હેલન કેલરના એ મૃત્યુ પામે છે. પછી એક વર્ડ આવે છે અલ્ધો, છતાં. હવે એક્ઝામ દેવા જશે કે નહીં જાય, બરાબર, એ આપણને આગળના પેજમાં ખબર પડશે. એ એક્ઝામના થોડાક સમય પહેલાં જ આ ઘટના બને છે
હવે એમ કે છે છતાં, અલ્ધો, તો જોઈએ એના પછીનું પેજ. અલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ એટલે કે માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. બરાબર, મેં એક્ઝામિનેશન એટલે કે એક્ઝામમાં મેં મારો ખૂબ જ સારું લખ્યું, ખૂબ જ સારો પ્રયત્ન આપ્યો, ખૂબ જ મહેનત કરી. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. અને એક્ઝામિનેશન હોલમાં માય ટીચર કુડ નોટ એકમ્પની મી એટલે સાથ આપો, ટુ ધ એક્ઝામિનેશન હોલ. એક્ઝામિનેશન હોલ સુધી એના ટીચર મિસ સુલેવાન છે એ સાથ આપી શક્યા ન હતા, એટલે કે આવી શક્યા ન હતા. ત્યાં a teacher spelled out the question into my hand and I typed out the answer. શું કહે છે? There a teacher spelled out the question in my hand. ત્યાંના જે શિક્ષક છે એ સ્પેલ્ડ આઉટ એટલે કે લખી નાખતા હતા. ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, એના હાથમાં ક્વેશ્ચન લખી નાખતા હતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને એ હાથમાં ક્વેશ્ચન લખેલો છે એનો આન્સર આ હેલેન કેલર છે એ ટાઈપ કરીને એનો આન્સર આપતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ આવ્યું ત્યારે, આઈ વોઝ સો ફુલ્લી ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ. અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે મેં બધા સબ્જેક્ટ છે એ પાસ કરી નાખ્યા હતા. એટલે કે આવી ઘટના બની છતાં એણે એક્ઝામ આપી, એનું માનસિક સ્વાસ્થ્ય સારું ન હતું છતાં એને એક્ઝામ આપી, પછી એક્ઝામમાં સારું પ્રદર્શન કર્યું, અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ બધા વિષયમાં પાસ થઈ ગઈ હતી. એટલે હવે તે છે એ એના પછીનું એટલે કે પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ પછીનું કેમ્બ્રિજ સ્કૂલનો પડાવ પણ પાર કરે છે. બરાબર, હવે સ્કૂલ પછી કોલેજમાં જવાનો વારો આવે છે, તો ત્યારે તેઓ કેવી રીતના આગળ વધે છે એ હવે આપણને એના પછીના પેરેગ્રાફમાં આપેલું છે. I remember my first day at the Radcliffe College in 1900. 1900માં હેલેન કેલર છે એ રેડક્લિફ કોલેજમાં એડમિશન મેળવે છે, એટલે જાય છે. 1900માં એનો પહેલો દિવસ જવાનો એને યાદ છે. રિમેમ્બર, આઈ ન્યૂ, હું જાણતી હતી કે ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, ત્યાં મારા રસ્તા પર ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા છે એ શું હશે? પડકારો હશે. ઇન માય વે, બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ, પરંતુ હું એ પડકારોને પહોંચી વળવા માટે ખૂબ જ આતુર હતી. ઓવરકમ એટલે ના પર વિજય મેળવવો, પરંતુ હું તે પડકારો પર વિજય મેળવવા માટે ખૂબ જ આતુર હતી. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. બરાબર, હવે કોલેજમાં આવે છે એટલે કોલેજમાં આવવાથી એને પ્રોફેસર્સ સાથે છે એ ભણવાનું થશે. અધ્યાપકો જાણે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. બરાબર, ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. પ્રોફેસર છે એ ટેલિફોન દ્વારા બોલતા હોય એટલા દૂર લાગતા હતા. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને લેક્ચર્સ છે, બરાબર, બંને જેટલી ઝડપથી મારી હથેળીમાં એ લેક્ચર્સ છે ઉતારવામાં આવતા હતા. એટલે જે પણ કાંઈ બોલે, બરાબર, અને એ છે એને હથેળીમાં લખી નાખતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. અને શું કહે છે કે જ્યારે હું ઘરે આવી અને મને જેટલું યાદ હોય એ બધી વસ્તુની હું નોંધ કરી લેતી હતી. આઈ વુડ નોટ ડાઉન એટલે નોંધ કરી લેવી. હું છે એ નોંધ કરી લેતી હતી. આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ, જ્યારે હું ઘરે પાછી આવતી ત્યારે મારી હથેળીમાં બધા લેક્ચર્સ છે લખેલા હોય એની હું ઘરે આવીને વ્યવસ્થિત નોંધ કરી લેતી હતી, એટલે એ સચવાયેલા રહે. બરાબર, તો આ હતો એનો કોલેજનો અનુભવ. જો યાદ રાખજો, પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટનો અનુભવ, રેડક્લિફ કેમ્બ્રિજ સ્કૂલનો અનુભવ
અને રેડક્લિફ કોલેજનો અનુભવ. આ અલગ અલગ ત્રણેય અનુભવ એને મળ્યા. હિયર હવે I began to write about my life. હવે I began to write about my life. મેં મારી લાઈફ વિશે લખવાનું શરૂ કર્યું. મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. બરાબર, આ બંને ટાઈપરાઇટરમાં જે લખવાનું શીખી હતી એ આપણે આગળ જોઈ ગયા કે હવે પોતાના જીવન વિશે જે લખવાનું શરૂ કરે છે. આઈ રોટ ધ સ્ટોરી, પોતે છે એ વાર્તા લખે છે પોતાના જીવનની. બોથ ઇન બ્રેઇલ અને નોર્મલ ટાઈપરાઇટર, આ બંને ટાઈપરાઇટરમાં લખે છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકે. બરાબર, અને આમાં કંઈ ભૂલ હોય, કાંઈ સુધારા વધારા કરવા પડે એમ હોય, એડિટેડ. બરાબર, એડિટેડ એટલે સુધારા વધારા કરવા, કાંઈ કરેક્શન કરવાનું હોય તો એ કામ કોણ કરતું હતું? જ્હોન મેકે. The writing was published in a magazine in 1903 and I was paid for it. અને સૌથી મેગેઝિન, બરાબર, મેગેઝિન એટલે આપણને ખબર જ છે કે જે આત્મકથા લખાયેલું હોય તો ઘણા બધાની છે સ્ટોરી લખાયેલી હોય, એ બધું એમાં લખાયેલું હોય, જે લેખ ઘણા બધા આવેલા હોય. બરાબર, સામાયિક જેને કહીએ આપણે. તો 1903માં લેખ સામાયિકમાં પ્રસિદ્ધ થયો. બરાબર, આનો એક લેખ સામાયિકમાં પ્રસિદ્ધ થયો અને મને તેના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. હવે એને પોતે લખે છે એના પૈસા મળે છે. પહેલાં એવું હતું કે એ બોલવા માટે પણ એબલ ન હતી અને હવે એ લખે છે એને પૈસા ચૂકવવામાં આવે છે. એટલે 1903માં એક સામાયિકમાં એનો લેખ પ્રસિદ્ધ થયો અને એના માટે તેને પૈસા ચૂકવવામાં આવ્યા. We the blinds are as indebted to Louis Braille as mankind is to Gutenberg. બરાબર, શું કહે છે કે we the blinds, અમે અંધજન, પોતે બોલે છે we the blind, અમે અંધજન, are as indebted એટલે ઋણી હોવું. અમે અંધજન છે એટલા ઋણી છીએ. કોના? તો લુઈસ બ્રેલના. અમે અંધજન લુઈસ બ્રેલના એટલા ઋણી છીએ જેવી રીતે, બરાબર, જેવી રીતે માનવજાત ગ્યુટેનબર્ગનું ઋણી છે. એટલે ગ્યુટેનબર્ગ છે એ ગ્યુટેનબર્ગે ટાઈપરાઇટરની શોધ કરેલ છે, જ્યારે બ્રેલ છે એને અંધજનો માટેના ટાઈપરાઇટરની શોધ કરેલ છે. ગ્યુટેનબર્ગે ટાઈપરાઇટરની શોધ કરી અને આખી માનવજાતમાં એક નવી છે એ નવા યુગની રચના કરી. કેમ કે ટાઈપરાઇટર શોધાતા જ પછી નવા બુક છપાણા, ન્યૂઝપેપર છપાણા, પબ્લિકેશન ઘણું બધું વધ્યું. બરાબર, એવી જ રીતના જેવી રીતના ગ્યુટેનબર્ગના આપણે આભારી છીએ સામાન્ય માણસો, એવી જ રીતના અંધ લોકો કોના આભારી છે? તો કે લ્યુઈસ બ્રેલના. કારણ કે એ લોકો માટે જેવી રીતના આપણા માટે ગ્યુટેનબર્ગ ઉપયોગી છે એમ એના માટે કોણ ઉપયોગી છે? તો કે લ્યુઈસ બ્રેલ. એટલે એનો આભાર માને છે. ઓન 18th June 1904, બરાબર, 28 જૂન 1904માં આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજમાંથી પોતે છે એ ગ્રેજ્યુએટેડ એટલે કે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, ગ્રેજ્યુએટ થાય છે, બરાબર, સ્નાતક થાય છે. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. બરાબર, અને એમ કહે છે કે I became the first deaf. I felt proud. મેં ગર્વ અનુભવ્યો કે I became the first deaf-blind person. હું પહેલી ડેફ
એટલે બહેરી, બ્લાઇન્ડ એટલે આંધળી વ્યક્તિ બની કે જેણે આ ડિગ્રી મેળવેલી હોય. કઈ ડિગ્રી છે? તો બેચલર ઓફ આર્ટ્સ. કઈ ડિગ્રી છે? બેચલર ઓફ આર્ટ્સ. બરાબર, એટલે બીએની ડિગ્રી એને મેળવી લીધી હતી. એટલે પહેલી એવી વ્યક્તિ બને છે, બરાબર, આખા વર્લ્ડમાં પહેલી એવી વ્યક્તિ બને છે કે જે ડેફ એન્ડ બ્લાઇન્ડ એટલે આંધળી અને બહેરી હોવા છતાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂરો કરે છે. બરાબર, તો પહેલી એવી વ્યક્તિ બને છે કોણ? હેલન કેલર. પછી આઈ બિગેન ટુ ફીલ ધેટ, મને એ અનુભવ મળ્યો કે અથવા તો મેં અનુભવ્યું કે આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ, મારે લોકોને એજ્યુકેટ કરવા જ જોઈએ. ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, બરાબર, એ દિશામાં કે જે અંધ લોકોને મદદ કરે. માય પ્રાઇમ ગોલ એટલે મારો મુખ્ય ગોલ છે ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. બરાબર, માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ, મારા જીવનનો મુખ્ય ગોલ એ છે ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, અવેરનેસ એટલે જાગૃતતા, રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, અંધ લોકો પ્રત્યેની જે અવેરનેસ નથી, અંધ લોકો પ્રત્યે તરછોડાયેલું વર્તન, નેગ્લેક્ટેડ એટલે તરછોડાયેલા અને અંધ લોકો છે એના પ્રત્યે જાગૃતતા ફેલાય, એ મારો મુખ્ય હેતુ છે જીવનનો. એટલે પોતે અંધ છે એટલે અંધ લોકોની શું પરિસ્થિતિ હોય એ સમજી શકે છે. બરાબર, એટલે એમ જ કહે છે કે માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, અંધ લોકો પ્રત્યે છે એ જાગૃતતા ફેલાવવાનો મારો મુખ્ય ગોલ છે. ધેર ઇન્નેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ. બરાબર, એટલે કે ઇન્નેટ એબિલિટીઝ એટલે કે જન્મજાત ક્ષમતાઓ અને પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો. ઇન્નેટ એબિલિટીઝ એટલે જન્મજાત ક્ષમતાઓ અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણાદાયક જાગૃતતા. આઈ હેડ ટુ, પછી છે I had to raise funds not only to sustain a living for myself but also start projects to remove darkness and miseries from the lives of other blind people. I had to raise funds. મારે ફંડ્સ, બરાબર, ફંડ એટલે કે જે દાન હોય, ફાળો હોય, એ ભેગો કર્યો મેં. નોટ ઓનલી ટુ સસ્ટેન એટલે ટકાવી રાખવું, સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, મારા જીવનને ટકાવી રાખવા માટે જ મેં પૈસા ભેગા કર્યા એમ નહીં, બટ ઓલ્સો પણ ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ, પરંતુ પ્રોજેક્ટ શરૂ કરવા માટે, એક એવું કાર્ય શરૂ કરવા માટે, ટુ રિમૂવ ડાર્કનેસ એટલે અંધકાર દૂર કરવા માટે, એન્ડ મિઝરીઝ એટલે દુઃખ, અને દુઃખ દૂર કરવા માટે. કોના દુઃખ? ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બરાબર, બીજા અંધ વ્યક્તિઓ હોય એના જીવનના દુઃખ દૂર કરવા માટે છે એ મારે ફાળો એકઠો કર્યો. એટલે પોતે અંધ છે એટલે બીજા અંધ વ્યક્તિઓ પર શું વીતતી હોય એનો એને પૂરેપૂરો અનુભવ છે. I strongly felt that, બરાબર, I strongly felt that I must give the others what I had gained from my teacher N. અને એમ કહે છે કે I strongly felt that, મેં એવું સ્પષ્ટપણે અનુભવ્યું કે I must give the others, મારે બીજાને આપવું જ જોઈએ, what I had gained, કે જે મેં મેળવેલું છે, from my teacher N, બરાબર, કે જે મેં મેળવેલું છે મારા ટીચર એને સુલેવાન પાસેથી. એટલે જે મને મળ્યું છે એ મારે બીજાને આપવું જ જોઈએ. જો મને ન મળ્યું હોત તો મારું જીવન અંધકારમય બની ગયું હોત, પરંતુ મારા ટીચરે મને છે એ હેલ્પ કરી, બરાબર, મારા ટીચરે મને
અહીંયા સુધી પહોંચાડી, તો મારે પણ બીજાને હેલ્પફુલ થઈ અને જે લોકો આવી પરિસ્થિતિમાં છે એને આગળ લાવવા જોઈએ. પછી છે હવે છેલ્લે શું થાય છે જો, ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી એમ કહે છે કે મારા જીવનમાં એક કાળું વાદળું આવે છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ. હું તેના વિશે ખૂબ જ ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે. મારા ટીચર એટલે કે એન સુલેવાનની દ્રષ્ટિ છે એ દિવસે દિવસે નબળી પડતી જતી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. અને પરિણામ રૂપે હવે તે કંઈ જ સ્પષ્ટતાથી જોઈ શકતી ન હતી. સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લમ. પરંતુ એના જીવનમાં આવતા પ્રોબ્લેમ છે એનો સામનો કરવા માટે તે ખૂબ જ બ્રેવ, બહાદુર હતી. બટ આઈ વોઝ સોરી બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ ફોર હર આઈસ. બરાબર. પરંતુ એમ કહે છે કે આઈ વોઝ સોરી, કે તેમણે પોતાની જાત પ્રત્યે જરાય ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું ચાલુ રાખ્યું, તેથી મને ખૂબ જ દુઃખ થયું. બરાબર. અહીંયા વાક્ય આખું એવું છે કે આઈ વોઝ સોરી બિકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ ઓર આઈસ ઇન્સ્ટેડ ટુ કન્ટિન્યુ ટુ હેલ્પ મી. બરાબર. એ નોટ હીડ હર પ્રોબ્લમ, પોતાના પ્રોબ્લેમ ધ્યાન રાખ્યા વિના, એના આંખનું ધ્યાન રાખ્યા વિના તે મને મદદ કરવાનું ચાલુ રાખ્યું, એના માટે મને ખૂબ જ દુઃખ હતું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ. બરાબર. છેલ્લે માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ. હવે એના ટીચર એન સુલેવાન છે એને પણ એની આંખો ગુમાવી કમ્પ્લીટલી એટલે પૂરેપૂરી, અને એ પણ શું બની ગયા? અંધ બની ગયા. બાય ધ યર 1935 સી સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર મી. બરાબર. 1935માં તેઓ અંધ થઈ ગયા અને મારા માટે તેમને તેમની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. એટલે જો એ આ ટીચરનું સેક્રિફાઈસ, બલિદાન, બરાબર, એના સ્ટુડન્ટ માટે છે, એ પોતે આંખો નબળી હોવા છતાં એને ભણાવવાનું ચાલુ રાખે છે, એના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન નથી આપતા, અને છતાં 1935માં એની આંખો સાવ વહી જાય છે, એટલે બ્લાઇન્ડ થઈ જાય છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેવું ભવ્ય બલિદાન. સેક્રિફાઈસ એટલે બલિદાન. કેવું ભવ્ય બલિદાન. પછી કહે છે ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. જો તેમણે મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ન હોત તો આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી નહોત. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી. જો તેણે મને ભણવા માટે, બરાબર, ભણવા માટે મને સપોર્ટ અને પ્રોત્સાહન ન આપ્યો હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો હું છે એ આ વિશ્વના સૌંદર્યને માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. બરાબર. અપાર્ટ એટલે તેનાથી અલગ. હું મારી જાતને તેમનાથી અલગ વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે ટીચર, હું તમને પ્રેમ કરું છું. બરાબર. આવા ટીચર અને આવા સ્ટુડન્ટની વાત છે જે રિયલ છે, જે હકીકત છે, એ ખૂબ જ ઓછી આપણને જોવા મળે છે. પરંતુ આ છે એ વર્લ્ડની પહેલી એવી બ્લાઇન્ડ એન્ડ ડેફ પર્સન બને છે કે જે પોતે ગ્રેજ્યુએશન એટલે કે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવે છે, પોતાના પુસ્તકો લખે છે, અને પોતે પોલિટિક્સ, રાજકારણમાં પણ પ્રવેશ કરે છે અને ઘણી બધી સારી સ્પીચ પણ આપે છે. તો આ હતો સરસ મજાનો આપણો પાઠ આઈ લવ યુ ટીચર. બરાબર. યુનિટ નંબર 6. તો તમે આ પાઠ પૂરેપૂરો ફરી એકવાર વાંચજો આખો, અને ન સમજાય વર્ડ છે એનું ટ્રાન્સલેશન કરતા જાજો. બરાબર. અને જો હોમવર્કમાં આપવામાં આવે
એ તમે કરતા જાજો.